વડોદરાના ખડાયતા જ્ઞાતિના આસ્થાના કેન્દ્ર એવા શ્રી લક્ષ્મીનારાયણ ખડાયતા મંદિર ખાતે આજે ભક્તિ અને શ્રદ્ધાનો અદ્ભુત માહોલ જોવા મળ્યો હતો. ખડાયતા જ્ઞાતિના ઇષ્ટદેવ શ્રી કોટિયર્ક પ્રભુ તથા શ્રી લક્ષ્મીનારાયણ દેવના સુખાર્થે પ્રથમ વખત 501 કિલો કેરીના ભવ્ય આમ્રોત્સવ એટલે કે કેરી મનોરથનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રભુને અર્પણ કરાયેલા કેરીના અલૌકિક શણગારના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડ્યા હતા. મંદિરની સ્થાપના બાદ સૌ પ્રથમ વખત યોજાયેલા આ વિશિષ્ટ મનોરથે ભક્તોમાં અનોખો આનંદ અને આધ્યાત્મિક ઊર્જાનો સંચાર કર્યો હતો. ભક્તોએ ભાવપૂર્વક દર્શન કરી પ્રભુના ચરણોમાં સુખ, સમૃદ્ધિ અને કલ્યાણની પ્રાર્થના કરી હતી. અંદાજે 150 વર્ષ જૂના આ ઐતિહાસિક મંદિરમાં છેલ્લા 1.5 સદીથી અખંડ જ્યોત પ્રગટ છે, જે શ્રદ્ધા અને પરંપરાનું જીવંત પ્રતીક છે. સમગ્ર કાર્યક્રમ જ્ઞાતિજનોના સહયોગ અને સેવાભાવથી સફળતાપૂર્વક સંપન્ન થયો હતો, જ્યારે ભક્તોએ આવા દિવ્ય મનોરથો સતત યોજાતા રહે તેવી પ્રાર્થના વ્યક્ત કરી હતી. ઇન્દ્રપ્રસ્થ ખડાયતા ગ્રુપ અને લક્ષ્મીનારાયણ ખડાયતા વણિક ટ્રસ્ટના ઉપક્રમે આજે કેરી મનોરથનું આયોજન કર્યું છે. અને કેરી અધિક મહિનામાં દરરોજ મનોરથ હોય છે, પણ આજે એક વિશિષ્ટ મનોરથ કેરી મનોરથ થયો છે. અને અહીંયા આ મંદિરમાં સૌ પ્રથમ વખત કેરી મનોરથ થઈ રહ્યો છે. અને ઉમરેઠથી વિશિષ્ટ અમારા સંજયભાઈ પણ પધાર્યા છે તથા એમના દીકરા હર્ષભાઈ બી અત્યારે પધાર્યા છે. તો અમે એમને બી સ્વાગત કરીએ છીએ. અને આ કેરી મનોરથમાં ઠેર ઠેરથી ગુજરાતમાં ઠેર ઠેરથી લોકો પધાર્યા છે.